તમને ભવ્ય મહાલય જેવી જગ્યામાં રહેવા મળે, ગાડીઓ મફત મળે, વિમાનો મફત મળે, ચાર્ટર વિમાનો તમે એક જોઈતું તો 2 લઈ લો 800 કરોડના. આ બધું તમે કરી શકો, ત્યાં સુધી અમને વાંધો નથી. પણ એ પછી વધ્યું ઘટ્યું પણ અમને આપો. એમાં તમે એમ કહો કે અમને ભેટ આપી. તમે 56 ભોગનો થાળ ખાધો બેઠા બેઠા, અને એમાં થોડું ઘણું બચ્યું એ તમે અમને આપો. આ 56 ભોગના થાળના બિલ તો અમારે ભરવાનું છે. એ તમે જેમે આરોગ્ય અને ઉપરથી અમને કહો કે વધેલું ઘટેલું તમને ભેટ આપ્યું. એટલે આ કોને મૂર્ખ કેવું? પ્રજાને કેવું? કાં તો સરકાર કન્ફર્મ છે, સરકારને એવો ખ્યાલ છે કે આ સામે આ જ પ્રકારનું વર્તન ઈચ્છનીય છે એવી પ્રજા છે. એટલે ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે લોકશાહીમાં જેને લાયક હો તેવી સરકાર તમને મળે છે. એટલે એમાં કઈ સેલ્સ ટેક્સમાં બચતોત્સવ કઈ રીતે થાય સમજાતું જ નથી. જીએસટીમાં